सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तमेतं वेदानुवचनेन ब्राह्मणा विविदिशन्ति यज्ञेन दानेन तपसा अनाशकेन एतमेव विदित्वा मुनिर्भवति एतमेव प्रव्राजिनः लोकमिच्छन्तः प्रव्रजन्ति। तमेतं वेदानुवचनेन ब्राह्मणाः विविदिशन्ति। ब्राह्मणाः विविदिशन्ति वेदितुमिच्छन्ति। ये ब्राह्मणों છે વિવેકી પુરુષો છે વિવિદિશંતિ એ લોકો જાણવાની ઈચ્છા કરે છે અર્થાત જાણવાની ઈચ્છા જન્માવવા માગે છે અર્થ એવો છે એવા બ્રાહ્મણો છે એવા વિચારશીલ પુરુષો છે જીવનમાં જે લોકોને વિવિધ દિશાનું અર્થાત જ્ઞાનની ઈચ્છાનું મૂલ્ય છે તેથી પોતાના મનમાં જ્ઞાનની આત્મજ્ઞાનની ઈચ્છા જન્માવવા માગે છે. તો ગ્રંથકાર કહે છે ઈચ્છાનું જીવનમાં શું મહત્વ છે. આપણું મન જો સ્થિર ના રહી શકતું હોય, આપણે આપણા મનને ઈચ્છિત વિષયમાં કેન્દ્રિત ન કરી શકતા હોઈએ, આપણા ધ્યેય વિષયમાં મન સ્થિર ના રહેતું હોય, તો ઈચ્છા એવી વસ્તુ છે જે મનને વિષયને અભિમુખ કરે છે અને વિષયમાં સ્થિર કરે. ઈચ્છા તો એવું કંઈક કરીએ જેથી મન પોતાની મેળે જ ઈચ્છિત વિષયમાં અભિમુખ થાય, કેન્દ્રિત થાય અને સ્થિર થાય. આ વસ્તુ ઈચ્છા. જ્યારે મનમાં કશીક વસ્તુની ઈચ્છા જન્મે છે ત્યારે મન એનું જે ચિંતન કરતો હોય, એ ઈચ્છાના વિષયનું ચિંતન કરતો હોય છે. ઈચ્છા ઘણા પ્રકારની હોય. ખાસ કરીને જે વસ્તુ હોય, પદાર્થ હોય, એની સુંદરતાનું, એના લાભનું, એની મહત્તાનું જ્યારે જ્ઞાન થાય ત્યારે મન એના પ્રત્યે આકર્ષાય. એ આકર્ષણ જે છે એ મનને એ વિષયમાં કેન્દ્રિત કરે છે, સ્થિર કરે છે. આ પ્રકારે ગ્રંથકારે આપણા જીવનમાં ઈચ્છાનું જે મહત્વ છે કે ઈચ્છા જે પ્રકારનો ભાગ ભજવે છે સમજાવે.
ઉપનિષદ કહે વિવિધિશંતિ એ વેદ તો છે, વેદ અર્થાત જ્ઞાન ઈચ્છા ધરાવે છે. શેના જ્ઞાનની? આત્મજ્ઞાન. એતમ એવ પ્રવ્રાજ લોકમ ઈચ્છંત, એતમ લોકમ ઈચ્છંત. તો ઈચ્છા શેની કરે છે? આ લોકની ઈચ્છા કરે છે. કયા લોકની? આગળ સમજો. બે પ્રકારના લોક છે, આત્મલોક છે અને અનાત્મલોક છે. ભૂહુ ભુવઃ સ્વઃ બધા અનાત્મલોક છે, જ્યાં મનુષ્યને અનેક બધા પોતાના ભોગના વિષયો, ભિન્ન ભિન્ન પ્રકારના વિષયો પ્રાપ્ત થતા હોય. એ પરથી આ લોકનું આ પ્રકારનું નામ છે ભૂહુ ભૂરલોક. એક પ્રકારના ભોગના વિષય હોય. ભોરલોકમાં બીજા પ્રકારના ચડિયાતા વિષય હોય ભોગના. સ્વરલોક કહો, સ્વર્ગલોક કહો, એમાં વળી એથી ચડિયાતા ભોગના વિષય હોય. સામાન્ય રીતે માણસોને આ પ્રકારના ભોગના વિષયની ઈચ્છા હોય. અંતેથી એનું મન એ તરફ ખેંચાયેલું હોય, એનું ચિંતન કરતું હોય, એને પ્રાપ્ત કરવાની, ભોગવવાની મથામણ કરતું હોય. એ માટે શું કર્મ કરવું વગેરેનું એ પ્રકારની યોજના કરતું હોય. તો કોઈ કહેતા બીજો લોક છે, આત્મલોક છે. એ તમેવ લોકમ ઈચ્છંત. આ આત્મલોકની ઈચ્છા કરીને પ્રવ્રજંતી સમજાવશે. તો કોઈ કહેતા આત્મલોકની ઈચ્છા જન્મે તો મન પછી એને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થાય. એવું ત્યારે થાય જ્યારે આત્મલોક, આત્મા કહો એનું સૌંદર્ય, માધુર્ય, એનું જ્ઞાન થાય ત્યારે. આત્મા, બ્રહ્મ, ઈશ્વર, એમાં મનને કેન્દ્રિત કરવું છે. ક્યારે થાય? એની ઈચ્છા જન્મે ત્યારે. ઈચ્છા ક્યારે જન્મે? એનું સૌંદર્ય, સૌંદર્ય શબ્દ વાપર્યો છે. વિશેષ સૌંદર્યાત સ્વયમેવ પ્રજાયતે. કોઈ પણ વિષયના સૌંદર્યનું જ્ઞાન થયું એટલે સ્વયં મન એ વિષયમાં કેન્દ્રિત થવાનું જે છે. એમાં આપણો પ્રયત્ન ના કરવો પડે. આપણા પ્રયત્ન ના થતું હોય તો ઈચ્છા નામનું એક પરિબળ છે જે મનને પોતાના વિષયમાં ખેંચી જાય છે. તો એતમ એવા લોકમ ઈચ્છંત. આત્મલોકની ઈચ્છા કરનારા અર્થાત આત્મલોકની ઈચ્છા જેનામાં જન્મી છે તેવા. ક્યારે જન્મે? આત્મલોક છે એનું જે સૌંદર્ય છે એનું મનને જ્ઞાન થાય ત્યારે. એવું ક્યારે થાય? તો કહે છે કે પુણ્ય કર્મના પરિણામે આ પ્રકાર તો છે. આત્મા તો છે, બ્રહ્મ છે, બધું છે. આત્મલોક પણ છે, અનાત્મલોક પણ છે. અને હંમેશા મનને કશાકનું આકર્ષણ પણ હોય છે. એ કશાકની સુંદરતાનું દર્શન કર્યું હોવાને કારણે તો મનને ક્યારેય કઈ વસ્તુ સુંદર લાગે, મનને ક્યારેય કઈ વસ્તુનું આકર્ષણ જન્મે, એનો આધાર મનની સ્થિતિ પર છે. દુનિયામાં ભિન્ન ભિન્ન પ્રકારના મનને ભિન્ન ભિન્ન પ્રકારના આકર્ષણ હોય છે. તેવી રીતે એવું પણ મન હોય જેને આત્મલોક મળે આકર્ષણ હોય. એ આકર્ષણ જન્મે ક્યારે જન્મે? એ આત્મલોક છે એની સુંદરતા કહો, મહત્તા કહો નો પણ જ્ઞાન થાય ત્યારે.
છે તો ખરું, પણ આપણી નજરમાં આવવું જોઈએ. એ ક્યારે આવે? આપણું મન એ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે. મન કઈ વસ્તુ જોશે? બધું છે એની સમક્ષ. શેના પર નજર પડશે? કઈ વસ્તુની નોંધ લેશે? એનો આધાર મનની સ્થિતિ પર છે. અત્યારે આપણે જે કંઈ કર્યું છે એને કારણે આપણને અત્યારે વર્તમાન મનની જે સ્થિતિ જે પ્રાપ્ત થઈ છે, એને કારણે આપણને જીવનના જગતમાં જે કંઈ છે એમાંના કેટલાક પ્રત્યે આકર્ષણ છે, કેટલાક પ્રત્યે દ્વેષ પણ છે, રાગ દ્વેષ. તો મનની સ્થિતિ પ્રમાણે આપોઆપ જ આકર્ષણ રાગ દ્વેષ જન્મતા હોય છે. કે છે મનની આપણે અનુકૂળ સ્થિતિ ઉત્પન્ન કરી શકીએ. જે કાંઈ કર્યું છે એને કારણે મનની આ સ્થિતિ જન્મેલી છે. હવે શું કરીએ જેથી આપણા મનની સ્થિતિ જન્મે, જેથી આપણે આત્મલોક માટેની ઈચ્છા જન્મે? ઈચ્છા જન્મતી હોય છે. ઈચ્છા જન્માવી ના શકીએ, ઈચ્છા જન્મતી હોય. કેવા પ્રકારની ઈચ્છા ક્યારે જન્મે? મનની જે પ્રકારની સ્થિતિ હોય, સાત્વિક મનમાં એ પ્રકારની ઈચ્છાઓ જન્મે, રાજસ મનમાં એ પ્રકારની ઈચ્છાઓ જન્મે, તામસ મનમાં એ પ્રકારની ઈચ્છા જન્મે. તો કહીએ ટૂંકમાં કે ભાઈ આ સાત્વિક મનમાં આ પ્રકારની જ્ઞાનની ઈચ્છા જન્મે. સત્વાત સંજાયતે જ્ઞાનમ. મન જ્યારે સાત્વિક બને ત્યારે જ્ઞાન જન્મે, કે જ્ઞાનની ઈચ્છા જન્મે. જ્ઞાન મળે, આકર્ષણ જન્મે. સુખ સંગેન બધ્નાતિ જ્ઞાન સંગેન ચાનઘ. સત્વ. આમ સત્વ આપણા મનને સુખ સાથે અને જ્ઞાન સાથે બાંધે છે. અર્થાત એનામાં આકર્ષણ કે આસક્તિ જન્માવે છે. એટલે મનને કોઈ પણ વખતે આપોઆપ જ આસક્તિ હોય છે. શેના પ્રત્યે? એવા વિષયો જે પ્રકારની સ્થિતિ મન ધરાવે છે. સાત્વિક સ્થિતિ ધરાવતો હોય તો એને સુખ અને જ્ઞાન મળે, આકર્ષણ જન્મે. રાજસ સ્થિતિ ધરાવતો હોય તો કર્મ માટે, ભોગ માટે આસક્તિ જન્મે. તામસ સ્થિતિ ધરાવતો હોય તો કદાચ એને દ્વેષ માટે વગેરે મળે, આકર્ષણ જન્મે. કંઈક નુકસાન કરવાનું, કોઈને ભોગે કંઈક સુખ લેવાનું વગેરે. એ ટૂંકમાં મનને સાત્વિક બનાવીએ તો એને જ્ઞાન માટે આકર્ષણ જન્મે છે. તો એને સાત્વિક વસ્તુમાં આકર્ષણ જન્મે છે. સૌથી સાત્વિક વસ્તુ કે છે પરમાત્મા. એ તો સત્વાતીત છે, પણ સત્વની પણ પરાકાષ્ઠા ક્યાં છે? પરમાત્મામાં છે. તો તેથી પરમાત્મામાં આકર્ષણ જન્મવા માટે મનને પણ સાત્વિક બનાવવું પડે, અર્થાત મનનું ઘડતર કરવું પડે. એ માટેના ઉપાય ગ્રંથકાર કહે છે, શાસ્ત્રોમાં આપવામાં આવેલા છે. તો ઉપનિષદ પણ એ જે શાસ્ત્રોમાં ઉપાય આપવામાં આવેલા છે એ જ અહીંયા કહે છે, એને અનુવાદ કરે છે. યજ્ઞેન વેદાનુવચનેન યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. વેદના કર્મકાંડ વિભાગમાં જે બધું વિસ્તૃત વર્ણન છે એને સંક્ષેપમાં આ વાક્યમાં રજૂ કરવામાં આવ્યું. વેદાનુવચનેન વેદ પઠનથી અનુવચન, યજ્ઞેન યજ્ઞથી, દાનથી, તપશ્ચર્યાથી. એટલે આવા બધા કર્મનું વેદમાં વિસ્તારથી વર્ણન છે. એટલું જ નહીં, પરંતુ કઈ વ્યક્તિએ કયા પ્રકારનું યજ્ઞદાન તપશ્ચર્યા કરવી એ પણ વર્ણન છે. કારણ કે
કઈ વસ્તુ મને માટે સૌથી વધારે લાભદાયી થશે, જે સાથે મારા મનને એક સુમેળ હોય. એટલે બ્રાહ્મણને, ક્ષત્રિયને, વૈશ્યને, શૂદ્રની સ્થિતિ ભિન્ન ભિન્ન પ્રકારની હોય, માટે એમની રુચિ જુદા જુદા પ્રકારની હોય. એટલે જુદી વસ્તુ એમને આકર્ષે અને જુદી જુદી વસ્તુઓ એમના મનમાં સ્થિરતા જન્માવે, રુચિ જન્માવે. તેવી રીતે બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી, આ વળી 4 અવસ્થાઓ છે. 4 વર્ણ છે, 4 અવસ્થાઓ કે આશ્રમ કહો. વર્ણાશ્રમ છે ખરેખર મનુષ્યના મનની સ્થિતિનું વર્ણન કરે છે. ભલે એની ઉંમર સાથે સાંકળવામાં આવ્યા હોય, મુખ્યત્વે તો એ મનુષ્યના મનની સ્થિતિનું વર્ણન કરે કે એ વખતે એને કયા પ્રકારની રુચિ હશે, કેવા રાગદ્વેષ હશે, શું કરવું ગમશે. આ ગમવું મહત્વની વસ્તુ છે. કોઈને પણ કશું કરવા પ્રેરવા હોય તો એ ગમો જન્માવો પડે, નહીં તો કશું થાય નહીં. પરંતુ કેવી રીતે ગમો જન્માવવો, એ માટે આ પ્રકારના કર્મની વાત કરવામાં આવી. વેદાનુવચનમ, વેદ પઠન, યજ્ઞ, દાન, તપશ્ચર્યા. કોઈ પણ મનુષ્ય માટે સાત્વિકતા જન્માવનારા છે. કયા મનુષ્ય કયા પ્રકારના યજ્ઞ, દાન, તપસ્યા કરવા, એ પણ વિધાન કરવામાં આવ્યું છે. એ પણ આપણે માટે વિચારી રખાયું છે અને આપણને કહેવામાં આવે છે તું આમ કર. એ બધી વસ્તુનું પણ વર્ણન ગ્રંથકારે કર્યું કે ભાઈ ગૃહસ્થે કયા પ્રકારના યજ્ઞો કરવા જોઈએ, વાનપ્રસ્થે શું કરવું જોઈએ, સંન્યાસ બ્રહ્મચારીએ શું કરવું જોઈએ, સંન્યાસે શું કરવું જોઈએ, કેવા પ્રકારનું દાન, કેવા પ્રકારની તપશ્ચર્યા, આ બધું વિસ્તારથી કહેવામાં આવેલું છે. તો આ રીતે શાસ્ત્રમાં જેનું વિધાન કરવામાં આવ્યું છે, એટલે શાસ્ત્રના વિધાનને મહત્વ આપવામાં આવે છે. એટલે કે આપણે માટે શું યોગ્ય છે એનો નિર્ણય શાસ્ત્ર પર છોડું છું, મારા મન પર છોડતો નથી. એનો થયો થાય શાસ્ત્રના વિધાનને મહત્વ આપવું, મારા જીવનમાં શાસ્ત્રનું શાસન સ્વીકારો છું. જીવનમાં કોઈકનું શાસન તો હોવું જોઈએ, એની તો પછી આપણે સ્વચ્છંદ બની જઈએ. તો વૈદિક કાળની અંદર લોકોએ શાસ્ત્રનું શાસન સ્વીકાર્યું હતું. એ પ્રકારના સંસ્કાર હતા. એટલા વડે શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું હોય એને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે, અને શાસ્ત્રમાં જેનો નિષેધ કરવામાં આવ્યો હોય એને પ્રયત્નપૂર્વક ટાળવામાં આવે. આવો પ્રયત્ન થાય, આનું નામ શાસન સ્વીકારવું. શાસ્ત્રનું શાસન, કોઈનું શાસન સ્વીકારવું. શાસનનો અર્થ વિધિ નિષેધ, એનામાં શાસન. કોઈનામાં શાસન કરવું એટલે આ કરના ના કરીશ. આ પ્રકારનું શાસન ખરેખર અસરકારક ક્યારે બને, ઉપયોગી ક્યારે બને, જ્યારે શાસન કરનારમાં પરિપક્વતા હોય, એનામાં એ પ્રકારની સૂઝ હોય કે આ વ્યક્તિ માટે શું યોગ્ય છે. એ રીતે એને વિધિ નિષેધ, આમ કર આમ ના કરીશ, જેમ બાપ હોય બાળકને કહેતું એ રીતે. પેલા શ્રદ્ધા હોય તો ભાઈ બાપનું કહેવું કરાય, નહીં તો ના કરાય. તેમ જેને શાસ્ત્રમાં શ્રદ્ધા છે એમાં એ માને છે કે એ શાસ્ત્ર જે છે સર્વજ્ઞ છે, માટે એ જે મને કરવાનું કહે એ મારા હિતમાં હોવું જોઈએ, અને મને જે ન કરવાનું કહે એ મારા હિતમાં ન હોવું જોઈએ, મને ન કરવાનું કહે. શાસન વિધિ નિષેધ દ્વારા શાસન થાય.
અનુગ્રહ નિગ્રહ દ્વારા શાસન થાય. નિષેધ નિગ્રહ કરવો. તો આ પ્રકારે શાસ્ત્રનું શાસન સ્વીકાર્યું હોત તો પછી મનમાં કોઈ સંઘર્ષ ના રહે. શાસ્ત્રનું શાસન સ્વીકાર્યું હોય તો પછી વાસનાનું રાગદ્વેષનું શાસન જે છે એમાંથી મુક્ત થઈ તો કોઈ દાડો મુક્ત થઈએ જ નહીં. જીવનમાં કોઈકનું શાસન તો હોય જ છે. આપણે શાસ્ત્રનું કે બીજા કોઈ શાસન ન સ્વીકાર્યા હોય થોડું શાસન કરનાર કોઈક તો છે. કોણ છે? રાગદ્વેષ છે. બધાએ જન્મ્યા શાસિત જ છે. જ્યાં સુધી આપણે સ્થિતપ્રજ્ઞ થયા નથી ત્યાં સુધી આપણું શાસન થયા જ કરવાનું છે. કે આપણે મુક્ત નથી. આપણે જરૂરિયાતવાળા છીએ, બિચારા છીએ, આપણા છીએ અને માટે આપણા પર કોઈનું કોઈ દાદાગીરી કરવાનું જ છે. આપણા રાગદ્વેષ. એટલે કોઈનું શાસન નહીં સ્વીકારે, રાગદ્વેષનું સ્વીકારવું પડશે. રાગદ્વેષના શાસનની તકલીફ એ છે કે જેમ જેમ એને અનુસરતો જવું તેમ તેમ એની પ્રબળતા વધતી જાય. એમ તેમ તેમ મારી પરતંત્રતા અને પરવશતા વધતી જાય. એટલે એમાંથી મુક્ત થવા માટે શાસ્ત્રનું શાસન સ્વીકારવામાં આવે છે. તો શ્રદ્ધા હોય તો પછી મનમાં સંઘર્ષ ના હોય. શું કરવું એ માટે પણ શાસન અને કેમ કરવું એનું પણ શાસન પાછું. ફલાણા યજ્ઞ કરવા જોઈએ અને કેમ એથી કર્તવ્ય કેમ કરવું એનું પણ શાસન હોય. આમ જોયું તો કોઈ જગ્યાએ સ્વતંત્રતા નથી. આપણે એમ લાગે માણસ આનો વિરોધ કરે. મારું હ્યુમન રાઇટ્સ, મારી વ્યક્તિગત સ્વતંત્રતા છે એનું નિયંત્રણ કરવામાં આવે છે. વાત સાચી છે. આ પ્રકારની રૂઢિચુસ્ત સમાજની અંદર અને આપણે શું કહીએ, ઓર્થોડોક્સ કહીએ, રૂઢિચુસ્ત સંકુચિત માણસવાળા એવા લોકો આવા જાતની સમાજની રચનાની વાત કરે. જે સમાજ વ્યક્તિનું નિયંત્રણ કરે, વ્યક્તિને નિયંત્રણની સ્વતંત્રતા, આવું ચાલે જ નહીં આજકાલના જમાનામાં. વ્યક્તિ સ્વાતંત્રના જે આપણી આ જે કંઈ સિદ્ધાંત કે જે કશું જેને કહેવાતું હોય એમાં બધા પ્રકારના શાસન છે એને ફેંકી દેવામાં આવે. હવે વાંધો નથી. જે વ્યક્તિ છે એનામાં એ પ્રકારની પરિપક્વતા હોય કે સ્વશાસનથી એ પોતાની ઉન્નતિ કરી શકે, એવું સ્વશાસન હોય કે પોતાનું કલ્યાણ થાય અને બીજાનું કલ્યાણ થતું, એવી જાતની હોય તો વાંધો નથી. એટલે એ ત્યારે શાસનની સ્વતંત્રતા છે. જ્યારે માણસ એ પ્રકારની માનસિક સ્થિતિ પર પહોંચ્યો છે જ્યાં શેનાથી પોતાનું કલ્યાણ થાય છે અને પોતાના કલ્યાણની પ્રક્રિયામાં અન્યનું કલ્યાણ પણ કેમ થાય છે એ પ્રકારે થતું હોય, શાસનનું એ પ્રયોજન છે. જે શાસક હોય ને એ શું ઈચ્છે? બધાનું ભલું ઈચ્છે, કોઈ વ્યક્તિનું જ નહીં માત્ર. તો તેવી રીતે પોતાનું ભલું કરવાની પ્રક્રિયામાં અન્યનું ભલું થાય. પહેલાં અન્યનું અહિત તો ના જ થાય, તો બને તો અન્યનું હિત થાય, એ પ્રકારની ભાવના. એ ભાવના આપણામાં આપોઆપ જન્મે તો આપણને કોઈને શાસનની જરૂર નથી. તો ઈશ્વર આપણું શાસન કરે છે. પણ જ્યાં સુધી મનમાં રાગ દ્વેષ છે, અહંકાર મમકાર છે, ત્યાં સુધી એવું જન્મતું નથી. તેથી સ્વાર્થ જન્મે અને તેથી મોટે ભાગે તો અન્યનું અહિત પણ થાય. એટલે કોઈ બી ગૃહસ્થ હોય, વાનપ્રસ્થ હોય, એ બધાનું શાસન છે. ગમે તેને ગમે તે કરવાની છૂટ શાસ્ત્રમાં નથી. બાકી આ પ્રકારની સ્વતંત્રતાની ઈચ્છા મનુષ્યમાં જગત જન્મ્યો ત્યાંથી રહી છે, કોઈ ના હોય. બાકી નવો સિદ્ધાંત નહીં વ્યક્તિ સ્વાતંત્ર્ય. બધા પહેલેથી જ વ્યક્તિને સ્વાતંત્ર્ય જોઈતું જ હોય છે ને. કોણ ના જોઈએ? બાળકને જોઈતું હોય.
સ્વતંત્રતા બધાને સ્વભાવથી પ્રિય છે, કારણ કે સ્વભાવ છે છેવટે તો. પણ સ્વતંત્રતા કોને કહેવી અને સ્વચ્છંદતા શું કહેવાય એવો ભેદ ન જાણતા મોટે ભાગે સ્વચ્છંદતાને સ્વતંત્રતા માનવામાં આવે છે આ જમાનાની અંદર. એ જમાનો હંમેશા હતો જેવા આજે જ છે એવું નથી, હતો જ. પણ આ પ્રકારે શાસ્ત્રનું શાસન સ્વીકારવામાં આવ્યું હોય અને ત્યાર પછી આપણે આપણા રાગદ્વેષને અહંકારને શાસન ન કરવા દઈએ અને સ્વેચ્છાએ ગમે કે ના ગમે તો પણ શાસ્ત્ર કહે છે માટે કરી આવું હોવું જોઈએ, તો શાસ્ત્રનું શાસન. શાસ્ત્ર કહો, ઈશ્વર કહો, જે કહો એવું થાય તો શાસ્ત્રમાં આ પ્રકારે ચતુષ્ટયમ. હવે એમણે અનાશકેને, એમણે તો યજ્ઞેન દાનેન તપસા અનાશકેન કે અનશનેન એવો અર્થ કરીને એવા 4 કયા. એટલે વેદાનું વચનમનો અર્થ વેદની આજ્ઞા કરવામાં આવી હોય તો એક છે. વેદાનું એટલે વેદનું પઠન કરવામાં આવ્યું હોય તો એને બ્રહ્મયજ્ઞ કહેવાય. તો 1641 શ્લોકમાં કહેવામાં આવ્યું એવં યજ્ઞસ્તથા દાનમ તપો નશનમેવ ચ ચતુષ્ટયમ ભવેત પુણ્યમ બ્રહ્મ વિજ્ઞાન કારણમ. એવમ આ પ્રકારે એમને જે રીતે આગળના શ્લોકોમાં સમજાવવામાં આવ્યું એ રીતે. એવમ એટલે યજ્ઞ તથા દાનમ તપ અનશનમ એવ છે. તો આ મંત્રના અંશની અંદર યજ્ઞેન દાનેન તપસા અનાશકેન, અનાશકનો અર્થ અનશન કરવામાં આવ્યું. અનશન ઉપવાસ, ન ખાવો. તો યજ્ઞ દાન તપસ અને ઉપવાસ એનાથી ચતુષ્ટયમ ભવેત પુણ્યમ. આ 4ને પુણ્યકર્મ કહેવામાં આવ્યા. બધા અનેક પુણ્યકર્મ છે પણ શાસ્ત્રમાં 4ની વાત કરવામાં આવી જે વ્યક્તિ પોતાના જીવનમાં જેનું આચરણ કરી શકે. આમાં ઈષ્ટાપૂર્ત બધું ઉમેરી શકાય. ઇષ્ટકર્મ એટલે વૈદિક કર્મ, પૂર્ત કર્મ એટલે સમાજ સેવાના કર્મ વગેરે પણ કહેવામાં આવ્યું છે સ્મૃતિમાં. એટલે આ પ્રકારે મનુષ્યને સભાનતા આપવામાં આવેલી છે. કેમ સભાન જીવન જીવવું જોઈએ, જવાબદારીપૂર્વકનું જીવન જીવવું જોઈએ. માણસે પોતાની જવાબદારી પોતે સમજવી જોઈએ. તો આ યજ્ઞ એટલે કેવી રીતે મારે યજ્ઞ કરવો, મારે કેમ પ્રદાન કરવું. યજ્ઞ સામાન્ય થાય કે દેવતાને ઉદ્દેશીને આહુતિ આપવી. આહુતિ આપવી, પ્રદાન કરવું, ત્યાગ કરવો. જીવનમાં યજ્ઞ હોય ત્યારે દેવતાનો ઉદ્દેશ. કદાચ દેવતાનો ખ્યાલ સમય પ્રમાણે બદલાતો જાય. આજના યુગમાં એવા પ્રકારના દેવતાઓ માટે કોઈને શ્રદ્ધા હોય કે ના હોય. ઇન્દ્ર સ્વાહા અગ્નિ સ્વાહા કોણે જોયા છે. એટલે જેવો ઉછેર હોય એ પ્રકારની શ્રદ્ધા આપણામાં હોય. વૈદિક કાળમાં એવી તો ઉછરા હોય આપણે ત્યાં રામકૃષ્ણ વગેરે માટે શ્રદ્ધા હોય, ત્યારે પેલા દેવતા માટે શ્રદ્ધા હોય. એટલે યજ્ઞ યાગાદી બધા દેવતાઓને કેન્દ્રમાં રાખીને બધા આપણને ઉપદેશવામાં આવ્યા હતા. એટલા માટે ભગવાને આ યજ્ઞ શબ્દ છે એનો વધારે વિસ્તૃત અર્થ કર્યો. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ અવાપ્સ્યથ. તારી આહુતિથી તું દેવતાઓને તૃપ્ત કર. પછી નિયમ કહેવામાં આવ્યો તે દેવા ભાવયંતુ.
તારી આહુતિ તૃપ્ત થયેલા દેવતાઓ તને પણ તૃપ્ત કરશે, આવો નિયમ કહેવામાં આવે. આ દેવ શબ્દમાં માત્ર દેવનું જ આપણે જો સમાવેશ ન કરીએ. દેવ એટલે કે દેવ યજ્ઞ. જો એમાં યજ્ઞમાં પંચયજ્ઞ આપણે ધારો કે બધાને સમાવી લઈએ તો દેવતા આવે, પિતૃઓ આવે, ઋષિઓ આવે, બીજા મનુષ્ય આવે, પશુ પક્ષી જીવજંતુ આવે, યજ્ઞ. એટલે ભગવાને આમ તો સ્મૃતિમાં કહ્યું છે, પણ ભગવાને કોઈ પણ પ્રકારના અવિજાતના ત્યાગને યજ્ઞ શિષ્ટાશન સંત મુચ્યંતે સર્વકિલ્બિષૈ. આ બધાનો ભાગ છે, ભાગ એમને પહેલા આપ્યા પછી જે બચે એમાંથી પોતાનું ગુજરાન કરવાનું હોય. યજ્ઞ શિષ્ટાશન સંત, યજ્ઞ કર્યા પછી જે શિષ્ટ જે રહે બચે, અશિન એનો ઉપયોગ કરે, એ પોતાનું જીવન ચલાવે. મુચ્યંતે સર્વ કિલ્બિષૈ, ભગવાન કહે કે બધા કિલ્બિષથી, બધા પાપથી મુક્ત થઈ જાય. એ પાપ કોને કહેવાય? જે વસ્તુ મને ઈશ્વરથી વિમુખ રાખે અને જગતથી સન્મુખ રાખે અને તે રીતે મારામાં રાગદ્વેષ દ્વારા અનેક સંઘર્ષો જન્મ પાપ. મુચ્યંતે સર્વ કિલ્બિષૈ, આ પ્રકારના પાપમાંથી, સંઘર્ષમાંથી, રાગદ્વેષથી મુક્ત થવા માટે યજ્ઞ શિષ્ટાશન યજ્ઞ હોવો જોઈએ. તો યજ્ઞ, દાનમ, તપ બધું વર્ણન કરવામાં આવ્યું. દરેક મનુષ્યને યોગ્યતા પ્રમાણે દાન કરવાનું હોય છે. સૌથી વધારે મહત્વનું દાન છે એ અભયદાન કહેવામાં આવ્યું. કે આમાં મુખ્યત્વે સંન્યાસીનું જ છેવટે વર્ણન છે. આ શ્લોકો બધા સંન્યાસી બનવા માટે કહેવામાં આવ્યા છે, જીવનું કલ્યાણ માટે કહેવામાં આવ્યા છે. જીવનું કલ્યાણ છે આત્મજ્ઞાનમાં. આત્મજ્ઞાન ત્યારે જન્મે જ્યારે આત્મજ્ઞાનને માટેનું જે સાધન છે એનું અનુષ્ઠાન થાય. શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય, એ અનુષ્ઠાન ત્યારે થાય જ્યારે એ પ્રકારના અનુષ્ઠાન માટેનું યોગ્ય સંજોગો ઊભા કરવામાં આવે. ગુરુ ઉપસદમ વગેરે થાય. એ થાય. આપણે ગુરુ પાસે જતા નથી, આપણે માનીએ જઈએ છીએ. આ બધા સંજોગો ઉત્પન્ન થાય. એ સંજોગો ઉત્પન્ન થશે કે ઈશ્વર ઉત્પન્ન કરશે. આપણો પુરુષાર્થ છે ઈશ્વરને ખુશ કરવો. જેથી હવે ઈશ્વરને ખુશ કરવાની બે રીત છે. ઈશ્વર ખુશ થઈને મારું માગ્યું આપે, અથવા ઈશ્વર ખુશ થઈને આવા સંજોગો ઊભા કરે. આ યજ્ઞ, દાન, તપશ્ચર્યા વગેરે સકામ કર્મો અર્થાત વ્યક્તિગત ઈચ્છાથી, કામનાથી, આસક્તિથી, રાગદ્વેષથી પ્રેરણા થયેલા હોય તો ફળ તો મળે, ઈચ્છા પૂરી થાય, રાગદ્વેષ પૂરા થાય. પણ રાગદ્વેષ જાય નહીં, વધે પણ જાય નહીં. રાગદ્વેષને પાપનું પરિણામ કહેવામાં આવે કે દુઃખ જન્મવાના છે. મુચ્યંતે સર્વ કિલ્બિષૈ, ભગવાન કેવી પાપથી મુક્ત થવું હોય તો નિષ્કામ કર્મ. એટલે યજ્ઞ કહો, દાન કહો, તપસ્યા કહો, અનશન કહો, આ બધું જ્યારે નિષ્કામ ભાવે કરવામાં આવે એ દ્વારા વળી પાછા કંઈક વ્યક્તિગત વળતરની અપેક્ષા હોય, કંઈક વ્યક્તિગત ગણતરી હોય,
જે હોય એ નોંધ લેવાની, પૂછવાનું કે ભાઈ આ બધી ગણતરીથી જ જીવન જીવવાનું છે કે પછી આગળ વધવાનું છે. ચાલો, ચતુષ્ટયમ ભવેત પુણ્યમ. આ 4 પ્રકારના કર્મ જેને વેદમાં જેનું વિધાન કરવામાં આવ્યું એ પણ નિષ્કામ ભાવે કરવામાં આવે તો ભવેત પુણ્યમ, તો એ પુણ્ય જન્મ આવે. એ બધા કર્મને સકામ ભાવે કરો તોય પુણ્ય જન્મ આવે. એ પુણ્ય ભોગ આપીને પછી ક્ષીણ થઈ જાય. આ નિષ્કામ કર્મ એ પ્રકારનું પુણ્ય જન્મ આવે જે ભોગની વાસનાથી નિવૃત્ત કરે. એક પ્રકારનું પુણ્ય છે જે વાસનાને તૃપ્ત કરનારું છે, બીજા પ્રકારનું પુણ્ય છે જે વાસનાને નિવૃત્ત કરનારું છે. ચતુષ્ટયમ ભવેત પુણ્યમ, એ આ પ્રકારનું પુણ્ય છે. બ્રહ્મ વિજ્ઞાન કારણમ ભવેત, આ જે પુણ્ય છે જે નિષ્કામ કર્મથી પ્રાપ્ત થાય છે. કર્મ કરવા ક્યાં જઈએ આપણે? એટલે જ્યાં રહીએ છીએ જે સ્થિતિ છે એમાં શું કરવું એ આપણે કહેવામાં આવ્યું. વેદાનુવચનેન યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. ઈષ્ટાપૂર્ત સંજોગ આધાર રાખે છે. આ પ્રકારે માણસ કોઈક રીતે નિષ્કામ ભાવે પુણ્ય કરવાની તક ઊભી કરે તો એ પુણ્ય ધીમે ધીમે શુદ્ધિ ઉત્પન્ન કરે. બ્રહ્મ વિજ્ઞાન કારણ, બ્રહ્મના વિજ્ઞાનનું કારણ બને. તેથી કારણ બને બ્રહ્મ વિજ્ઞાન માટે આકર્ષણ જન્માવે, બ્રહ્મ માટે આકર્ષણ જન્માવે. મનમાં હંમેશા કશું ને કશું આકર્ષણ હોય જ છે. રાગ દ્વેષ હોય તો જગતના વિષયો પ્રત્યે આકર્ષણ હોય. એ મન રાગ દ્વેષથી મુક્ત થઈને સાત્વિક બને જેટલા અંશે તેટલા અંશે ઈશ્વર માટે, જ્ઞાન માટે, એ બધા માટે આકર્ષણ જન્મે. એમ કરીને એટલું આકર્ષણ જન્મે. બ્રહ્મ વિજ્ઞાન કારણ, અપુણ્ય બ્રહ્મ વિજ્ઞાન માટેની તીવ્ર જિજ્ઞાસા ઉત્પન્ન કરીને એટલું કામ કરે. પુણ્ય કર્મ આટલું કરે. શું કરે? ઈચ્છા જન્માવીને, જિજ્ઞાસા જન્માવીને. એટલે જ કહેવામાં આવ્યું પ્રત્યેક પ્રવણતા બુદ્ધે કર્માણ્યુત્પાદ્ય શુદ્ધિતઃ કૃતાર્થાન્યસ્તમાયાતિ પ્રારુડંતે ઘના એવ ઇતિ. કર્માણી, કર્મ શું કરે છે? બુદ્ધે શુદ્ધિતઃ, બુદ્ધે પ્રત્યેક પ્રવણતા ઉત્પાદ્ય. આ પ્રકારે નિષ્કામ કર્મ છે એ બુદ્ધિની પ્રત્યેક પ્રવણતા, બુદ્ધિને અંતર્મુખ બનાવે. બુદ્ધિ અંતર્મુખ અવતાર પ્રવાહમાં અંતર્મુખ પ્રવાહિત કરે, અંતર્મુખ પ્રવાહિત કરે. ઉત્પાદ્ય આ કામ છે કર્મનું. કૃતાર્થાની અસ્તમાયાંતિ, બસ કર્મ કૃતાર્થ થઈ જાય આટલું કરે. કેવી રીતે? પ્રારુડંતે ઘના એવા. ચોમાસામાં જેવી રીતે વાદળો વૃષ્ટિ કરીને પોતે કૃતાર્થ થઈ જાય, પછી કરવાનું રહે નહીં, પછી વાદળનો કોઈ ઉપયોગ નથી. તેવી રીતે કર્મનો ઉપયોગ રહેતો નથી. કર્મ પોતાનું કામ કરે. શું કરે? મનને અંતર્મુખ બનાવે, અંતઃ પ્રવાહિત કરે.
એ કર્મનું આ પ્રકારે કામ છે. કરીને પછી કર્મ પોતે કૃતાર્થ થઈ ગયા, પછી એમને આગળ કંઈ કરવાનું રહેતું નથી. એટલે આ રીતે અંતર્મુખતા કહો, આત્મમુખતા કહો, બ્રહ્મમુખતા કહો, બ્રહ્મભિમુખતા કહો, એ પ્રકારે કર્મ શુદ્ધિ દ્વારા મનુષ્યના મનની અંદર આત્મજ્ઞાન ઈચ્છા જન્માવે અને કૃતાર્થ થઈ જાય. પછી કર્મ આગળ કંઈ કરવાનું નથી. તો યજ્ઞાદીનામ દૃઢ વિજ્ઞાન જનને દ્વારમાં. આપ કહો છો કે ભાઈ આ પુણ્ય છે નિષ્કામ કર્મથી જન્મનારો, એ બ્રહ્મ વિજ્ઞાનનું કારણ બને છે. એના માટે દ્વાર કહે છે. કઈ કારણ બને છે? જાતે બ્રહ્મણી વિજ્ઞાને દુષ્ટાદુષ્ટ સહાયત. 1642 શ્લોક, 594 પાન પર. 94 છે ને ભાઈ કે 64 છે? 94. ઈચ્છા વિષય સૌંદર્યાત સ્વયમેવ પ્રજાયતે. જાતે બ્રહ્મણી વિજ્ઞાને. યદા દુષ્ટા દુષ્રૂપેભ્ય સહાય બ્રહ્મ વિજ્ઞાનમ જાયતે. આ પ્રકારે દુષ્ટ અને દુષ્ટ બે વસ્તુઓ છે. દુષ્ટ કયું છે? ગુરુશાસ્ત્ર અધિકારી શરીરાદિલાભ રૂપમ. આ પુણ્યને કારણે આપણને અધિકારી શરીર પ્રાપ્ત થાય, ગુરુ પ્રાપ્ત થાય, ગુરુ દ્વારા શાસ્ત્ર, ગુરુ શાસ્ત્ર અધિકારી શરીરાદિલાભ રૂપમ. શરીર પ્રાપ્ત થવું જોઈએ ને, ઈશ્વરનું અધિકારીત્વ હોય તો એ ગુરુનો લાભ થાય. આ બધું થતું હોય છે. કોણ કરે? આપણે પૂર્વના કરેલા પુણ્ય. અને આપણે દુષ્ટ કહીએ, દેખાય. અદુષ્ટમ યાગાદિને સુખદ રૂપાત. ભૂતકાળમાં યજ્ઞ દાન તપસ્યારૂપી જે નિષ્કામ કર્મ કર્યા અને જે અદૃષ્ટ જન્મ આવ્યું, પુણ્ય જન્મ આવ્યું, એવું ખબર કેવી રીતે પડે? દૃષ્ટ એટલે કે આપણે ભૌતિક અથવા દૃષ્ટિગોચર થાય એ પ્રકારનું ફળ મળે ત્યારે. અંદર બીજ છે એ ખબર ક્યારે પડે? દૃષ્ટિગોચર થયા હો જ્યારે અંકુર જન્મે ત્યારે. તો જીવનમાં આવી વસ્તુ પ્રાપ્ત થાય, અધિકારી દેહ પ્રાપ્ત થાય. ચાલો શાસ્ત્રની વ્યાખ્યા અધિકારી દેહ જે હોય તે જમાનામાં કે બ્રાહ્મણ દેહ પ્રાપ્ત થાય, પુરુષ દેહ પ્રાપ્ત થાય. જંતુ નામ નરજન્મ દુર્લભમ પુંસ્તમ તતો વિપ્રતા પશ્ચાત વૈદિક ધર્મ માર્ગ પરતા વિદ્વત્વ. આ બધું છે એ પ્રાપ્ત થાય એને દુષ્ટ ફળ કહેવામાં આવે. શતજન્મ કોટી સુકૃત પુણ્ય વિના ન લભ્યતે. સેંકડો કરોડો જન્મની અંદર અનેક પ્રકારના પુણ્ય કર્મ કર્યા ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થાય, એમને નહીં થતી. આ દુષ્ટ ફળ છે. એ બતાવે છે કે એનું અદૃષ્ટ કારણ હોવું જોઈએ. એ કહ્યું કે દુષ્ટાદૃષ્ટ સહાયત. અદુષ્ટ પુણ્યકર્મ દુષ્ટના પરિણામે આવું ફળ મળે. નિષ્કામ કર્મ અર્થ એવો થયો કે કર્મ દ્વારા મને કોઈ વ્યક્તિગત લાભ જોઈતો નથી, મને ઇન્દ્રિયોની તૃપ્તિ જોઈતી નથી, કશી અહંકારની કોઈ તૃપ્તિ જોઈતી નથી. તો પછી એ પુણ્ય કરે શું? એ આવું કરે, એ ખર્ચાઈ ના જાય. એ પ્રકારના અદૃષ્ટનો સંચય હોય તો ખબર કેમ પડે? આવું દૃષ્ટ ફળ પ્રાપ્ત થાય.
દુષ્ટમ ગુરુશાસ્ત્ર અધિકારી શરીરાદિ લાભ રૂપમ જાયતે. ગુરુ મળે, શાસ્ત્ર ગ્રંથમાં આપણને રુચિ જન્મે, એ શાસ્ત્ર ગ્રંથને સમજવાની બુદ્ધિ જન્મે, બધું જન્મે. આ બધી વસ્તુઓ છે એ દૃષ્ટ છે. દૃષ્ટાદૃષ્ટ સહાયત ઈચ્છા વિષય સૌંદર્યાત સ્વયમેવ પ્રજાયતે. વિષય સૌંદર્યાત ધીમે ધીમે આત્માની સુંદરતાનું જ્ઞાન થતું જાય. કઈક પ્રકારના સંસ્કાર લઈને આપણે આવ્યા હોઈએ, ગુરુ શાસ્ત્ર આ બધા દ્વારા ધીમે ધીમે આપણને આત્માની સુંદરતાનું વધુ વધુ જ્ઞાન થતું જાય. એમ કરતાં કરતાં આ બધી વસ્તુઓ છે વિવિધ દિશામાં આત્માની ઈચ્છા જન્માવા માટે, જ્ઞાન ઈચ્છા જન્માવા માટે સાધનભૂત બને. એક સાથે બધું લઈને ના આવ્યા હોઈએ, એનો વિકાસ થાય. એ વિકાસમાં શાસ્ત્ર ગુરુ આ બધી વસ્તુઓ મદદરૂપ બને. ઈચ્છા વિષય સૌંદર્યાત સ્વયમેવ પ્રજાયતે. અદૃષ્ટા જાયતે દુષ્ટમ દુષ્ટા જ્ઞાનમ પ્રજાયતે. ઈચ્છા જ્ઞાનાત ભવેત ચિત્તમ ઈચ્છાતો ન બહિર્વ્રજેત. એટલે અદૃષ્ટા જાયતે દુષ્ટમ, અદૃષ્ટ પુણ્ય, પુણ્ય કર્મથી આ દુષ્ટ એટલે અનુભવી શકાય તેવું. જેમ કે આ પ્રકારનું શરીર પ્રાપ્ત થયું, એવું મન છે ને, એવું મન પ્રાપ્ત થાય જેમાં આ પ્રકારની ઈચ્છા હોય. નાનપણથી અમુક શ્રદ્ધા હોય, ભક્તિભાવ હોય, અમુક પ્રકારની રુચિ હોય, જાત જાતની હોય, બધાને સરખી નથી હોતી. મહાપુરુષ ચરિત્ર વાંચે તો બધા જુદા જુદા પ્રકારના એમના મન હોય છે. પેલાના આને માટે રુચિ ના હોય, એના નિરાકાર ના આવે, પેલા સાકાર ના આવે, એવું લઈ લઈને આવે છે. પણ એવું કંઈ હોય, છેવટે બધા ત્યાં ભેગા થાય ખરા, પણ શરૂઆત જુદી જગ્યાએ કરી હોય. પણ કોઈક રીતે કોઈક અદૃષ્ટ બળ હોય, એ જાણે કે એમને પ્રેરતું ના હોય, એની ત્યાં ત્યાંથી ત્યાં એમ કરતાં 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 છેવટે જે કક્ષાએ છે એ કક્ષાએ પહોંચ્યા હોય. નસીબદાર એવું લાગે, પણ આ બધું નસીબ કામ કરતું હોય, પૂરો પુણ્ય કામ કરતું હોય, એ દ્વારા ઈશ્વરનો અનુગ્રહ કામ કરતો હોય, એ દ્વારા બીજો ઘણો અનુગ્રહ પ્રાપ્ત થાય. ભૂખ્યા ભિક્ષા આવી જાય તમારી પાસે છે બધું. ઈચ્છા જ્ઞાનાત ભવેત ચિત્તમ ઈચ્છાતો ન બહિર્વ્રજેત. જ્ઞાન ઈચ્છા ભવેત. જેમ જેમ જ્ઞાન થતું જાય, જેમ જેમ આત્માની બ્રહ્મની સુંદરતાનું જ્ઞાન થતું જાય, તેમ તેમ એને મેળવવાની જાણવાની ઈચ્છા જે તીવ્ર થતી જાય. ઈચ્છિતમ ઈચ્છાત ન બહિર્વ્રજેત. ઈચ્છાને કારણે પછી ચિત્ત જે છે એ પોતાના વિષયની બહાર ન જાય. આ પ્રકારે ઈચ્છાને સાધન કહેવામાં આવ્યું જ્ઞાનનું. જ્ઞાન ક્યારે થાય? ઈચ્છા જ્યારે જ્ઞાનના, મન જ્યારે જ્ઞાનના વિષય પર કેન્દ્રિત થાય તો શ્રવણ થાય, તો મનન થાય. એવું ક્યારે થાય? જ્યારે એનું મહત્વ સ્થાપિત થયો ત્યારે. જે વસ્તુ વધારે મહત્વની હોય, મન સ્વાભાવિક છે કે એ વસ્તુ ઈચ્છે, તો પછી એના વિશે વિચાર કરવા ઈચ્છે. આ બધું થાય. એટલે ઈચ્છા જ્ઞાનાત ભવેત. પરોક્ષ જ્ઞાનથી જેમને આપણને બ્રહ્મની, પરમાત્માની સુંદરતા કહો, દરેક મનને ભિન્ન ભિન્ન વસ્તુ મળે મૂલ્ય પાછું. કોઈ સુંદરતાથી ના આકર્ષાય, કોઈ લોકો જુદું ભિન્ન આકર્ષાતા હોય છે. જે વસ્તુ મળે આકર્ષણ, એ વસ્તુ તમને પ્રાપ્ત થાય. ભવેત ચિત્તમ ઈચ્છા ભવેત. એ પ્રકારે ઈશ્વરના બ્રહ્મના સૌંદર્યના જ્ઞાનથી ઈચ્છા જન્મે. ઈચ્છા તો ને બહિર્વ્રજેત. ઈચ્છા જન્મ્યા પછી મન છે
એ ઈચ્છાના વિષયમાં આપોઆપ જ કેન્દ્રિત થાય છે, બહાર જાય નહીં. એટલે પહેલા આત્મજ્ઞાનમ પરોક્ષમ જાયતે, દુષ્ટાત જ્ઞાનમ પ્રજાયતે. જે જ્ઞાન પહેલા જન્મે એ પરોક્ષ જ્ઞાન હોય. તથા આત્મ સાક્ષાત્કાર ઈચ્છા જાયતે, પરોક્ષ જ્ઞાનના પરિણામ. એટલે એનો અર્થ કે આપણે આત્માની સુંદરતા વગેરેનું કંઈ એવી જાતની ઝાંખી થઈ, એટલે પછી એને સાક્ષાત્કાર કરવો, મારે સીધે સીધું જાણવાની ઈચ્છા બને જન્મે. આત્મ સાક્ષાત્કાર ઈચ્છા જાયતે, એ પ્રકારે આત્માના સાક્ષાત્કારની ઈચ્છા જન્મે. ઈચ્છાત ચિત્તસ્ય આત્મની એકાગ્રત્વમ. ઈચ્છાને કારણે આ ચિત્ત જેની ઈચ્છા હોય, આમ આત્માની ઈચ્છા હોય તો ચિત્ત આત્મામાં એકાગ્ર બને. તો આ પ્રકારે આવું થાય. આ બધાનું કારણ શું છે? અદૃષ્ટ. અદૃષ્ટ એટલે પૂર્વ પુણ્ય. કેવા પ્રકારનું પુણ્ય? નિષ્કામ કર્મથી જન્મેલું પુણ્ય. તથા ચ સામગ્રી સંપાદનાય પ્રતિબંધક દુરિતપન્નાય ચ યાગાદિ પુણ્યમ અપેક્ષિતમિતિ ભાવ. કહેવામાં આવ્યું કે પુણ્યની અપેક્ષા છે, મફત કંઈ થવાનું નથી. એટલે આપણે સતત પુણ્ય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રત્યેક ક્ષણે શું કરવું જેથી મને પુણ્ય પ્રાપ્ત થાય? પ્રત્યેક ક્ષણનો ઉપયોગ કેમ નિષ્કામ કરવામાં કરું તો પુણ્ય પ્રાપ્ત થાય? તો સામગ્રી પ્રાપ્ત થાય. એ સામગ્રીનું સંપાદન કરવા માટે, સામગ્રી પ્રાપ્ત થયા પછી પણ પ્રતિબંધકો રહે, એને પછી દૂર કરવા પડે. તો આપણને દેહ વગેરે રૂપી, ગુરુરૂપી, શાસ્ત્રરૂપી સામગ્રી પ્રાપ્ત થયા પછી પણ જે અંદરના બધા પ્રતિબંધકો હોય, રાગ દ્વેષ, એને દૂર કરવા તો પડે જ. યાગાદિ પુણ્યમ અપેક્ષિતમ. હંમેશા પુણ્યની અપેક્ષા છે. કેવું પુણ્ય? યાગાદિ, જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું કે હવે આપણે જેનામાં શ્રદ્ધા ધરાવતા હોઈએ. આ તો એ વખતની વાત છે. હું કંઈ માનતો નથી, હું તો માનતો ના માનતો ઘેર જાવે. કશાકમાં તો માને જ કે નથી, કશાક માનતો જ નથી. તો સારું, આવતા જન્મે જોયો. કશાકમાં તો માને જ, કંઈક તો શ્રદ્ધા હોવી જોઈએ ને માણસને. જેમાં શ્રદ્ધા હોય, જેમાં માનતો હોય એમાં ખરો. પછી કર્મ કરો. અત્યારે એવું છે, કર્મ કરો. ખાલી વિચાર કરવાથી, એમ કરવાથી કશું થવાનું નથી. કર્મ કરવાથી જ ચિત્તમાં પરિવર્તન આવશે, બાકી નહીં આવે. એટલે પ્રતિબંધક દુરિતપન્નાય છે. સામગ્રી સંપાદન કરવા માટે અને જ્ઞાનમાં પ્રતિબંધકો દૂર કરવા માટે યાગાદિ પુણ્યમ અપેક્ષિતમ. યાગ વગેરે પુણ્ય છે એની અપેક્ષા છે. એટલે આમાં તો જેટલું લૂંટાય લૂંટવું જોઈએ એવું થાય. પછી તો લૂંટતી વખતે પેલાને મળ્યું કરતાં મને વધારે ઓછું મળ્યું જોવાનું ના, લૂંટમાં ના જોવાનું હોય, નહીં તો જોવાનું હોય, આપવામાં જોવાનું હોય. પેલા એ કેટલું આપે, હું કેટલું આપું. લૂંટવાનું હોય તો હું લૂંટી જ લઉં. આ પુણ્યને લૂંટવાનું આપણે સમજતા હોય કે લૂંટવાનું નથી જીવનમાં. પેલા એ શું લૂંટ્યું ના લૂંટ્યું એની ચિંતા કર્યા વગર ના પેલા હું મેળવી લઉં. આમાં સ્વાર્થ વાંધો નથી. નિષ્કામ કરવાનું પુણ્ય પ્રાપ્ત કરવામાં કોઈ પ્રકારના સ્વાર્થનો વાંધો નથી. એમાં કોઈ તુલના નથી કે પેલા એ ના કર્યું, ક્યાં આખો દાડો ચલા કરતું હોય. બીજાએ શું કર્યું, બીજાએ શું ના કર્યું, આજે આખી જિંદગી જતી રહેશે આમાં ને આમાં જ. એટલે અહીં કહેવામાં આવ્યું સ્પષ્ટ. તથા જ સામગ્રી સંપાદનાય
પ્રતિબંધક દુરિત અપનાયાય છે યાગાદે પણ અપેક્ષા છે, જિંદગીભર અપેક્ષા છે, એ પૂરી થતી જ નથી. જન્મો જન્મ અપેક્ષા, આપણે ખબર જ નથી હજી. જે વસ્તુ આપણા હાથમાં છે આ છે, બાકી તો ઈશ્વરને અનુગ્રહથી જે મળશે એ તો ઈશ્વરના હાથમાં છે. એ ક્યારે થાય? આપણે પુણ્યનો સંચય કરીએ ત્યારે. એ આપણા હાથમાં છે. ક્યારે થશે એ તો એ નક્કી કરે, પણ શું કરવું એ આપણે નક્કી કરીએ. આમ આપણે હંમેશા જોતા જઈએ. પેલા સવારના પરમાં નીકળ્યા પેલા વીણવા માટે પ્લાસ્ટિકનું ફલાણ જોતા જ હોય. તેવી રીતે જોતા જોઈએ કે ભાઈ મને પુણ્ય કેમ પ્રાપ્ત થાય, શું કરવું શું ના કરવું, ચાલ છોડો. એટલે એ ટૂંકમાં આ પ્રકારે યદા ચિત્તમ નનું કિમર્થમ આત્મજ્ઞાનમ અપેક્ષણીય. તમે આત્મજ્ઞાનની શું કામ ચિંતા કરો છો? મહાપ્રભાવ કર્મ બીજા દલીલો કરનારા છે કે અમે તો કર્મ કરીને બધું મેળવી લઈશું. કર્મનો મહાન પ્રભાવ છે, જ્ઞાનની શી જરૂર છે? એટલે કે એ તમે વિદિત્વા મુનિર્ભવતી. આ જ્ઞાનનું શું ફળ છે? આ જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય મુનિ બને છે. યદા ચિત્તમ બહિર્નયતિ સ્વાત્મનો દૈવયોગતઃ. દૈવયોગતઃ, દૈવ એટલે સદભાગ્ય. દૈવયોગતઃ, પૂર્વના પુણ્યને કારણે આ સદભાગ્ય મફત પ્રાપ્ત થતું નથી ને. આ જીવનમાં સદભાગ્ય પ્રાપ્ત થાય છે ને કારણે પૂર્વમાં કરેલા પુણ્યને કારણે. આપણે આપણી જાતને સદભાગ્ય ના માનતો હર પુણ્ય કરીએ તો એટલે યદા ચિત્તમ બહિર્નયતિ સ્વાત્મનો દૈવયોગતઃ. દૈવયોગતઃ, દૈવ એટલે ઈશ્વર નો અનુગ્રહ. દૈવ દૈવયોગત ઈશ્વરના અનુગ્રહને કારણે, પૂર્વના પુણ્યને કારણે યદા ચિત્તમ બહિર્નયતિ, તો કર્મનું સ્થાન છે, એમાં શંકા નથી. શું સ્થાન છે? યદા ચિત્તમ બહિર્નયતિ, ચિત્ત જ્યારે બહાર ન જાય. તદા તસ્મિન વિજ્ઞાનમ દુષ્ટમસ્ય પ્રજાયતે. ત્યારે પછી જે વસ્તુમાં ચિત્ત કેન્દ્રિત થયું એની સુંદરતા કહો, મહત્તા કહો, એનો અનુભવ થાય. ચિત્ત અંતર્મુખ બને તો જ અનુભવ થાય ને. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિંદતિ આત્મનિયત સુખમ. જેમ ચિત્ત બહારના સ્પર્શકે વિષયોથી અસક્ત અનાસક્ત બને, તેમ તેમ અંતર્મુખ બને, તેમ તેમ અંતર જે સુખ છે અંતરમાં એ પ્રાપ્ત થાય. સબ બ્રહ્મયોગ યુક્ત આત્મા એ છે. ક્યાં જઈને અટકે? બ્રહ્મયોગ યુક્ત સુખમ અક્ષયમ, અક્ષય સુખમાં પરિણામે. તદા તસ્મિન વિજ્ઞાનમ દૃઢમસ્ય પ્રજાયતે. ધીમે ધીમે પરોક્ષ જ્ઞાન છે દૃઢ બનતું જાય. તતો મુનિર્ભવે, પછી અપરોક્ષ જ્ઞાન દ્રઢ બનતું જાય. તતો મુનિર્ભવે દેશ આત્મજ્ઞો બ્રાહ્મણો યતઃ. યતઃ કારણ કે આત્મજ્ઞ બ્રાહ્મણ, આત્મજ્ઞાની બ્રાહ્મણ. બ્રાહ્મણ વિવિધ સંજય કહ્યું એટલે બ્રાહ્મણ શબ્દ. બ્રાહ્મણ કહો, જિજ્ઞાસુ કહો, સાધક કહો, મુમુક્ષુ કહો, વિવેકી કહો. આત્મજ્ઞો ભવેદ. આ પ્રકારે આત્મજ્ઞાન જન્મે. બાકીની સામગ્રી બધી જ્યારે ઉપસ્થિત થાય, સામગ્રી એટલે કારણ જન્મે, કાર્ય જન્મે છે એવું છે. ખીચડીની સામગ્રી ભેગી કરવાનું એટલે ખીચડી બનવાની જ છે. તેવી રીતે આવી સામગ્રી એકવાર જન્મી, ગુરુ, શાસ્ત્ર, અધિકારી, શરીરાદિ, લાભ રૂપમ જાય.
તદા દૃઢમ મહાવાક્યજન્યમ જ્ઞાનમ જાયતે, એના પરિણામે દૃઢ જ્ઞાન જન્મે. કેવું? અસંભાવનાદિભી અનાસ્કંદનીયમ. જ્ઞાન જન્મે આપણે ક્યારેક જ્ઞાનને બધું હલાવી દે, સંશય જન્મે. આવું તો ના હોય, આવું ના હોય. મનમાં પેલા સંસ્કાર હોય ને બધા, એટલે વારંવાર બહાર આવે ને વળી બહાર પ્રશ્ન કરે હોતું હશે. અમુક સંજોગોમાં બધું આપણે બરાબર લાગે, ભાઈ સંજોગ બદલાય, ના ના આવું તો ના હોય. આમ પેલા મનમાં રહેલા સંસ્કારો જે છે, વાસના જે કહો એ કહો, એ ક્યારેક શંકા ઉત્પન્ન કરે, ક્યારેક વિરોધ કરે, એને પ્રતિબંધ કહેવામાં આવે. એ વસ્તુ જ્ઞાનને સ્થિર ના થવા દે. એટલે કે જ્ઞાનના લાભથી આપણને વંચિત રાખે. તો જ્ઞાનનો લાભ ક્યારે મળે? જ્ઞાન જ્યારે સ્થિર થાય ત્યારે. એટલે પ્રતિબંધક દુરિતપના, એટલે આ અસંભાવનાદિ અનાસ્કંદનીયમ. અસંભાવના અત્યારે વારંવાર આપણને પ્રભાવિત કરી દે, પરાજિત કરી દે. વારંવાર આપણે ઠોકર ખાઈને પડીએ, પછી ના થાય. આવે ને અસંભાવના તોય ઠોકર ના વાગે. કદાચ પુનઃ જૂની સંસ્કાર અસંભાવના છે, વિપરીત ભાવના, ફલાણી ભાવના, ભાવના જન્મે, પણ એનામાં એવી શક્તિ નથી આવે કે મને પ્રભાવિત કરી દે, મને અભિભૂત કરી દે. એવી સ્થિરતા, આવી દૃઢતા પ્રાપ્ત કરે, દૃઢ જ્ઞાન કહેવામાં આવે. તતો મુનિર્ભવેદ એષ આત્મજ્ઞો બ્રાહ્મણો યતઃ. એ કારણે તતઃ, એટલે દૃઢ જ્ઞાન, એ કારણે દૃઢ જ્ઞાનથી એષ મુનિ ભવતી. એ તમે વેદિત્વા મુનિર્ભવતી. મુનિ કોને કહેવાય? જીવન મુક્તિ ફલક જ્ઞાનશીલતા શાલી ભવતી. જ્ઞાનશીલતા શાલી, એમણે બે શાલી આવ્યા. તો જ્ઞાન જેનો સ્વભાવ બની જાય, એવા સ્વભાવવાળો બને. કેવું જ્ઞાન? જીવન મુક્તિ ફલકમ જ્ઞાનમ. જ્ઞાન તો બધા પ્રકારના હોય, પરંતુ જીવન મુક્તિમાં પરિણામે એ પ્રકારનું જ્ઞાન એને માટે સ્વાભાવિક થઈ જાય. એને સ્વાભાવિક કહેવાય, જે કોઈ પ્રકારના પ્રતિબંધકોથી, વિઘ્નથી અભિભૂત ના થાય. યદા યજ્ઞાદિ પુણ્યૈ ઈચ્છા ભવતિ દેહિનઃ આત્મનિ બ્રહ્મરૂપેસ્મિન સ્વયં જ્યોતિ સુખાદ્વયે. યદા યજ્ઞાદિભિ આત્મનિ બ્રહ્મરૂપે દૃઢાજ્ઞાનેચ્છા જાયતે. યજ્ઞાદિભિ, યજ્ઞ દાન વગેરે નિષ્કામ કર્મથી, પુણ્ય, એ પ્રકારનું પુણ્ય નિષ્કામ યજ્ઞથી નથી જન્મતો. યજ્ઞની પુણ્ય પણ નિષ્કામતાથી પુણ્ય જન્મે કે સકામતાથી પુણ્ય જન્મે. યજ્ઞ નિમિત્ત છે. એ નિષ્કામ ભાવનાથી કરવામાં આવે ત્યારે જે પુણ્ય જન્મે. ઈચ્છા ભવતિ દેહિનઃ આત્મનિ બ્રહ્મરૂપેસ્મિન. ત્યારે બ્રહ્મરૂપ આત્મા છે એમાં ઈચ્છા જન્મે. જ્ઞાનેચ્છા જાયતે. આત્માને બ્રહ્મરૂપે જાણવાની ઈચ્છા જન્મે. તદા આત્માન વિજ્ઞાય એવ. એ રીતે આત્માને જાણે, બ્રહ્મરૂપે જાણીને મુનિ ભવતી. આ મનુષ્ય મુનિ બને છે. જીવન મુક્તિ લક્ષણો, મુનિ શબ્દ છે જીવન મુક્તિ લક્ષણો ભવતી. જીવન મુક્તિ એનું લક્ષણ છે, એવો જીવન મુક્ત બને છે. એવી મહાન ફળ છે. ન અન્યથા, નહીતર નહીં. આ પ્રકારનું દૃઢ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આ મનુષ્ય મુનિ બને છે, જીવન મુક્ત બને. એ સિવાય માત્ર કર્મથી નહીં. કર્મફલમ પ્રાપ્ય, કર્મફળથી નથી બનતો, જ્ઞાનથી બને છે. એટલા માટે કહેવામાં આવ્યું કે પછી કર્મનું કામ પતી ગયું. તમે કર્મનું ફળ તમે સંચિત કર્યા જ કરો.
એ છેવટે આ પ્રકારના સંજોગો જન્માવે એ વાત બરાબર છે, પણ છેવટે તો આ જે છે જ્ઞાન નિષ્ઠા એ જ મુનિ બનાવે, જીવનમુક્ત બનાવે. એટલે આ પ્રકારે એ તમે વૈદિત્વા મુનિર્ભવતી, આ જ્ઞાનનું મહાન ફળ કહેવામાં આવ્યું કે મુનિ બને છે, જીવનમુક્ત બને છે. આ પ્રકારે જીવનમુક્તિ ફલકમ જ્ઞાનમ કેમ ઉત્પન્ન કરવું એ માટેની પ્રક્રિયા સમજાવવામાં આવી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.